વડોદરા શહેરમાં વધુ એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। શહેરમાં વધુ એક વખત રફતારનો કહેર। વારસિયા રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે। તો આ સાથે જ કાર ચાલક ચિક્કાર નશાની હાલતમાં જોવા મળ્યો। એરપોર્ટ રોડથી વારસિયા રોડ ઉપર વાહનોને ટક્કર મારી હતી। હિટ એન્ડ રનની ઘટના થતા રહી ગઈ। વારસિયા રોડ ઉપર આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે। સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો છે। સંવાદદાતા જયંતિ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। જે વડોદરામાં વધુ એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે, અકસ્માત સર્જાયો છે, શું છે આખો મામલો? બિલકુલ સ્મિતા, જે રીતે વડોદરા શહેરમાં પણ અમદાવાદવાડી એટલે કે રક્ષિત કાંડ જે છે તે ફરી સર્જાતા રહી ગયો છે। હાલમાં તો આ જે કાર ચાલક છે તે નશાની હાલતમાં કાર હંકારી રહ્યો હતો અને એરપોર્ટથી વારસિયા રોડ પર વાહનોને તે અડફેટે લીધા હતા, જેને લઈને અનેક લોકોને સામાન્ય ઈજા જે છે તે પહોંચી છે। મહત્વની વાત છે કે કાર ચાલકને સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા પકડવામાં આવ્યો હતો, ત્યારે તેની કારમાં તપાસ કરતા વિદેશી દારૂની શરાબની બોટલો જે છે તે પણ જોવા મળી રહી છે અને કાર ચાલક જે છે તે ફૂલ નશાની હાલતમાં ગાડી હંકારી રહ્યો હતો। મહત્વની વાત છે કે અગાઉ પણ આ પ્રકારના અકસ્માતને લઈને વડોદરા શહેર સહિત તમામ રાજ્ય જે છે તે હચમચી ઉઠ્યું હતું, ત્યારે ફરી એકવાર વડોદરા શહેરમાં આવા નશાકારક જે કાર હંકારતા જે વાહન ચાલકો જે છે તેઓ હજુ બેફામ બન્યા છે। કાયદો પ્રક્રિયા પર અત્યારે મોટા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ પ્રકારના વાહન હંકારતા ટ્રાફિક જવાનો દ્વારા કહી શકાય કે કોઈ પણ દંડનીય કાર્યવાહી નથી કરવામાં આવતી। મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં લાયસન્સ પીયુસી ન મળે તો હેલ્મેટ ન પહેર્યું હતો તે કાયદાને લઈને કદાચ ટ્રાફિક પોલીસ જે છે તે દંડનીય કાર્યવાહી કરતું હોય છે, ત્યારે આવા નશાકારક દ્રવ્યોનું સેવન કરીને જે કાર હંકારતા હોય છે તેવા કાર ચાલકો પર કેમ દ્રશ્યમાન કરતું નથી, તે મોટા સવાલો ઉઠી રહ્યા છે। મહત્વની વાત છે કે આ કાર ચાલક જે છે તે નશાની હાલત જોવા મળ્યો, જેને વારસિયા પોલીસે અત્યારે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ મહત્વની વાત એ પણ છે કે જે રીતે વડોદરા શહેરમાં કહી શકાય કે વિદેશી શરાબની બોટલો જે રીતે મળી રહી છે, લોકો નશો કરી રહ્યા છે અને ત્યારબાદ આ રીતે કાર હંકારતા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે પોલીસે હવે કડક કાયદાકીય પગલાં જે છે તે લેવા પડશે। બિલકુલ, આભાર આપનો। તો કારમાંથી મળી આવી છે વિદેશી દારૂની બોટલ। સમગ્ર મામલે પોલીસે તપાસ કરી છે। વડોદરામાં વધુ એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે।